મિત્રો પ્લીઝ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તમે તમારું માઇક જે છે એ ઓફ રાખશો, જેથી કરીને વક્તાને પૂરો સમય મળે પોતાનું વાત કરવાનું. જીતેશભાઈ, આપ તમારી રીતે કરી શકશો ત્યાંથી. વાઘેલા પૂજા હું અહીંથી કરું છું, પણ ફરી પાછું શરૂ થઈ જાય છે. આપણે શરૂ કરીએ છીએ, સમયનો બગાડ કરતા નથી. શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા, આઈક્યુએસસી નારા અને સોજિત્રા કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓનલાઈન વાર્તા સંવાદ કાર્યશાળામાં ઉપસ્થિત કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર બીડી પરમાર સાહેબ, આજના મુખ્ય વક્તા ડોક્ટર પ્રવીણ વણકર, આજના વક્તા સિવાય અન્ય બેઠકોના જુદી જુદી સંવાદ સત્રના વક્તાશ્રીઓ, જેમાં હું જોઈ શકું છું તેવા ભીખાભાઈ છે, નિયતિબેન છે, ભાવેશ વાળા છે, પદ્માબેન છે, નીતિન રાઠોડ છે, જિગ્નેશ પરમાર છે અને અન્ય ઘણા બધા વક્તાશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે. તે સૌનું આ ઉદ્ઘાટન બેઠકમાં અને ફરી આપણે તરત જ શરૂ કરવાના છીએ તે શરદ પાઠકના જીવન કવનની બેઠકમાં પ્રથમ સત્રમાં આપ સૌનું હું કોલેજ પરિવાર વતી શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. આ વિચાર એ રીતે મારા મનમાં આવ્યો કે સરોજ પાઠક સરદાર પટેલ યુનિવર્સિટીના BA ના ગુજરાતીના જે ગૌણના વિદ્યાર્થીઓ છે એમના માટે એમની પસંદગીની 10 વાર્તાઓ એમના અભ્યાસક્રમમાં છે. તો મને થયું કે ભાઈ આપણે તો વાત કરતા જ હોઈએ ક્લાસની અંદર સરોજ પાઠક વિશે, એમની વાર્તાઓ વિશે, પણ સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એના સિવાય જે ગુજરાતમાં, ગુજરાતભરમાં વાર્તા ક્ષેત્રે કામ કરનારા, આ ઉપરાંત પણ જેઓ સરોજ પાઠક વિશે કામ કર્યું છે, એમની વાર્તાઓને જાણે છે, સમજે છે, એમને આપણે એક ઓનલાઈન 1 કલાકની રોજ કાર્યશાળા કરીએ અને એમાં વિદ્યાર્થીઓને પૂરો વાર્તાનો આસ્વાદ કરાવીએ. તો એ સંદર્ભમાં આખી આ ઓનલાઈન વાર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન મનમાં સૂજ્યું. બધા મિત્રોને વાત કરી અને તમામ મિત્રોએ એ વાતથી સહમતિ આપી કે ખૂબ સરસ કાર્યક્રમ છે ને અમે બધા જોડાઈશું. તો નિસ્વાર્થ ભાવે આ બધા જ વક્તાઓ પ્રેમથી જોડાયા છે, બદલ હું કોલેજ પરિવાર વતી હું સૌનો પ્રથમ બેઠકમાં જ, ઉદ્ઘાટન બેઠકમાં સૌનો આભાર માનું છું, સૌનો હૃદયપૂર્વક યાદ કરું છું. મિત્રો છે છતાં પણ એમનો હું આભાર માનું છું. આ બધા જ મિત્રો હર પળ મારી સાથે હોય છે અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં એ હર હંમેશ એ મદદ કરતા હોય છે. એવા આ મિત્રો છે, સૌને હું યાદ કરું છું. અને બીજી એક ખાસ વાત અત્યારે હું કરું છું કે આ કાર્યશાળા પૂરી થાય પછી બરાબર 1 ફેબ્રુઆરીની આસપાસ આ આખા કાર્યશાળાની જે બેઠકો થઈ છે એ બેઠકોનું એક પુસ્તક પણ અમે કરવા જઈ રહ્યા છીએ, એનો પણ આનંદ છે. તો એ પણ વિદ્યાર્થીઓને મળશે. આ સમગ્ર કાર્ય જે છે વિદ્યાર્થી લક્ષી છે અને વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે એ રીતે આખું આ આયોજન ગોઠવ્યું છે. તો આટલી વાત કરી અને મારી વાણીને વિરામ આપું છું. આ ઉદ્ઘાટન બેઠકમાં હું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર બીડી પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય અને પ્રસંગોચિત વાત કરે. ડોક્ટર બીડી પરમાર સાહેબ. નમસ્કાર. આજના સુંદર ઉપક્રમે આધુનિક વાર્તાકાર સરોજિની પાઠકની પસંદગીની જે વાર્તાઓ છે એના ઉપર ઓનલાઈન
એક વાર્તા સંવાદ બહુ સુંદર રીતે આયોજન કરવા બદલ મારી જ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ ઠક્કર સાહેબનો હું આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું. સાથે સાથે ગુજરાતી વિભાગના બંને મિત્રો વર્ષાબેન રોહિત અને ભાવનાબેન એમને પણ હું ધન્યવાદ પાઠવું છું. મિત્રો, તમને વિશેષ ધન્યવાદ એટલા માટે પાઠવવાના કે આપ લોકો જુદી જુદી કોલેજમાંથી અહીં જોડાયા છો. ઘણા વક્તાઓ છે, એમાં પ્રવીણભાઈ વણકર છે, ડોક્ટર અભિષેક દરજી છે, નીતિનભાઈ રાઠોડ છે, ભીખાભાઈ દેસાઈ છે, ડોક્ટર હિરેન્દ્ર પંડ્યા, ડોક્ટર મનોજ પરમાર, ડોક્ટર મયંક પટેલ, ડોક્ટર વંદના રામી, ડોક્ટર નિયતિ અંતાણી, ડોક્ટર જિગ્નેશ પરમાર. આ સાથે સાથે મારા પણ કોલેજના 3 મિત્રો આ પ્રસંગે કોઈક ને કોઈક વાર્તાનો જ્યારે રસાસ્વાદ કરાવવાના છે ઓનલાઈન માધ્યમથી, ત્યારે આ ખૂબ જ આજની તાતી જરૂરિયાત મુજબ બહુ જરૂરી બની રહે છે, વિદ્યાર્થીઓ માટે પણ અને આપણા ઘડતર માટે પણ. તો ખૂબ ખૂબ દરેકને અભિનંદન પાઠવું છું. આજના વક્તા ડોક્ટર પ્રવીણભાઈ વણકરને પણ હું આવકારું છું. અને સરસ મજાનો સાહેબ ઉપક્રમ આપણે સૌએ ભેગા થઈને ગોઠવ્યો છે અને સરસ મજાનું અમારા IQAC ના કોર્ડિનેટર, જ્ઞાનધારાના કન્વીનર અને કોલેજના એક વિભાગીય અધ્યક્ષને બહુ કહેવાય કે ખરા અર્થમાં બહુ એક્ટિવ છે જિગ્નેશભાઈ. એ અમારી વીકનેસ નથી. જિગ્નેશભાઈ છે ને અમારા માટે એ ખૂબ જ વરદાન સ્વરૂપ છે કોલેજ માટે પણ. એટલે વર્ષાબેનને પણ હું આવકારું છું, એમને યાદ કરું છું અને દરેક મિત્રોને ફરી હું અભિનંદન પાઠવું છું. અને આપ બધા જ આ કાર્યશાળાનો લાભ લો અને પુસ્તક રૂપે આને આપણે પ્રકાશિત કરીએ અને આપણે કરેલું છે એ એક લેખિત સ્વરૂપમાં પણ પ્રગટ થવા બદલ આ જિગ્નેશભાઈના પ્રયત્નને હું ફરી બિરદાવું છું અને આપ બધાનું કોલેજના આચાર્ય વતી સ્વાગત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આપ સૌનું સ્વાગત છે. આભાર સાહેબ. સરસ મજાની આખી જે કાર્યશાળા છે એ કાર્યશાળાના તમામ વક્તાશ્રીઓનો અને આજની બેઠકના વક્તાને પ્રાસંગોચિત ઉદ્બોધન કરવા બદલ હું કોલેજ પરિવાર વતી, વિભાગ વતી હું એમનો આભાર માનું છું. અને હવે આજના વક્તા એવા ડોક્ટર પ્રવીણ વણકર, જેઓ ગુજરાતીના યુવા અધ્યાપક, તજજ્ઞ, ઝીણી બાબતોનું કાંતનારા, આણંદ આર્ટ્સ કોલેજના PG ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવે છે. અધ્યાપક સહાયક તરીકે ત્યાં પોતાના જ્ઞાનનો, પોતાની વાણીનો લાભ પોતાના વિદ્યાર્થીઓને આપે છે. અને જોડણી બાબતે હોય, સાહિત્ય સંદર્ભે હોય, એ અભ્યાસુ વક્તા છે. અને એમનો સાચો પરિચય હું જેટલો આપું એટલો ખોટો સાબિત થાય. પણ તેઓ આજે આ પ્રથમ સત્રની અંદર આધુનિક વાર્તાકાર, જેની વાર્તાઓની આપણે વાત કરવાના છે, એ વાર્તાઓના જે સર્જક છે, એ લેખિકા સરોજ પાઠક, આ સરોજ પાઠકના જીવન કર્મ વિશે વાત કરશે ડોક્ટર પ્રવીણ વણકર. તો હું એમને આવકારું છું અને અભિનંદન આપું છું. પ્રવીણભાઈ. આભાર જિગ્નેશભાઈ. સૌ પહેલા તો આ આભાસી પટલ પર જોડાયેલા સૌને મારા નમસ્કાર. શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા ખાતે IQAC જ્ઞાનધારા અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આધુનિક વાર્તાકાર સરોજ પાઠક સંદર્ભમાં 8 દિવસની ઓનલાઈન કાર્યશાળા વાર્તા સંવાદના પ્રથમ સત્રમાં વર્ચ્યુઅલી જોડાયેલ કોલેજના કાર્યકારી આચાર્ય
ડોક્ટર બીડી પરમાર સાહેબ, મારા પરમ મિત્ર મુરબ્બી અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આ કાર્યશાળાના આયોજક એવા ડોક્ટર જિગ્નેશ ઠક્કર સાહેબ, સહસંયોજક મિત્રોમાં મારા મોટા બહેન સમા ડોક્ટર વર્ષાબેન રોહિત અને ડોક્ટર ભાવનાબેન પટેલ, તેમજ જુદી જુદી કોલેજોમાંથી જોડાયેલ સૌ અધ્યાપકો, અન્ય સત્રના વક્તાઓ અને સૌ વિદ્યાર્થી મિત્રો, સૌને ફરી મારા હાર્દિક નમસ્કાર. સુજ્ઞશ્રીઓ, આ ઓનલાઈન કાર્યશાળામાં મારે વાત કરવાની છે આધુનિક ગુજરાતી સાહિત્યના મહત્વના સર્જક સરોજ પાઠકના જીવન અને સર્જન પ્રવૃત્તિ વિશે. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં ઈસવીસન 1956 પછીનો જે સમયગાળો છે તે આધુનિક સાહિત્યના નિર્માણનો સમયગાળો છે. સુરેશ જોશી દ્વારા આધુનિક વાર્તા કલામાં ઘટના, રસ જેવી નૂતન પ્રયુક્તિઓનો સફળ પ્રયોગ થયો અને પછી તેમના સમકાલીન તથા અનુગામી સર્જકોએ સાહિત્ય સર્જનના નવા આયામો શોધ્યા. આ સમયગાળામાં સર્જન અને વિવેચનની નવી વિભાવનાઓ વિકસી અને તેના પરિણામે ગુજરાતી સાહિત્યને આધુનિકતાની સ્પષ્ટ ઓળખ પ્રાપ્ત થઈ. આ આધુનિક સમયગાળાના સાહિત્ય પ્રવાહમાં ઈસવીસન 1959 પ્રેમ ઘટા ઝુક આઈ નામના વાર્તા સંગ્રહ દ્વારા સાહિત્યમાં પ્રવેશ કરનારા સરોજ પાઠકનું સ્થાન વિશેષ મહત્વનું રહ્યું. સરોજ પાઠકનું સર્જન કર્મ વાર્તા અને નવલકથાના સર્જન માટે વધારે જાણીતું છે, પરંતુ તેમણે અન્ય સ્વરૂપોમાં પણ કલમ અજમાવી છે. એ રીતે જોઈએ તો સરોજ પાઠકે 8 નવલકથાઓ, 8 જેટલા વાર્તા સંગ્રહો, 2 નિબંધ સંગ્રહો, 1 એકોક્તિ સંચય અને 1 નાટ્ય વિમર્શનો ગ્રંથ અને 2 અનુવાદ સંગ્રહ અને એ પછી રમણલાલ પાઠક સાથે મળીને કરેલ કની દહીવાલાના કાવ્યોના એક સંપાદન ગ્રંથ દ્વારા ગુજરાતી સાહિત્યને વૈવિધ્યસભર સર્જન આપ્યું છે. આ સર્જન યાત્રા આધુનિક ગુજરાતી સાહિત્યની એક મહત્વપૂર્ણ સર્જનાત્મક ઘટના ગણાવી શકાય. મારી આટલી ભૂમિકા પછી હવે હું સરોજ પાઠકના જીવન અને એ પછી સર્જનની વાત આપ સમક્ષ મૂકું, પણ વચ્ચે હું તેમના જીવનના વિવિધ પડાવોની અસર તેમના સર્જનમાં કેવી રીતે દાખલ થાય છે તેની વાત પણ સાથે સાથે કરતો રહીશ. એટલે આપને એક સર્જકના જીવનનો એના સાહિત્ય પર કેવો પ્રભાવ પડે છે એનો ખ્યાલ આવતો રહેશે. મિત્રો, આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં ધીરુબેન પટેલ, વસુબેન ભટ્ટ, કુંદનિકા કાપડિયા, વર્ષા અડાલજા, હિમાંશ્રી શેલત, ઈલા આરબ મહેતા જેવી અનેક સશક્ત લેખિકાઓ આધુનિક યુગના સાહિત્યમાં પોતાના નોખા સર્જનથી જુદી પડે છે. તેમાં સરોજ રમણલાલ પાઠક વાચા પણ તેમાંનું એક નામ છે. આપને હું આ આધુનિક ગુજરાતી સાહિત્યની પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતા વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યવિદ, નિબંધકાર પણ ખરા, અનુવાદક અને સંપાદક એવા સરોજ પાઠકના જીવનના અમુક મહત્વના તબક્કાઓ, કાલખંડોનો પરિચય આપું તો તેમનો જન્મ 1 જૂન 1929 ના રોજ
કચ્છ જિલ્લાના જખૌ ગામમાં થયો હતો અને તેમનું અવસાન 16 એપ્રિલ 1989 ના રોજ બારડોલીમાં થયું. આ જન્મ અને મરણની બે સમયરેખાઓ વચ્ચે 59 વર્ષ 10 મહિના લગભગ 15 દિવસ જેટલો તેમનો આ જીવનનો કાલખંડ રહ્યો. સરોજ પાઠકના પિતાનું નામ નારણદાસ ઉદ્દેશી અને માતાનું નામ રતનબેન. સરોજ પાઠકનો ઉછેર મુખ્યત્વે મુંબઈની સામાન્ય અને ભરચક ચાલીમાં થયો. તે વાતાવરણે તેમની સંવેદનશીલતા અને જીવન દૃષ્ટિને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી. બાળપણમાં જ એમના પિતાનું અકાળે અવસાન થતા એમના પરિવારને અનેક સમસ્યાઓ વેઠવી પડેલી. પરિવારને કારણે સરોજ પાઠક સંગીત અને નૃત્યમાં પણ જોડાયેલા. તેમણે આકાશવાણી, સોવિયત ઇન્ફોર્મેશન સર્વિસમાં અને એ પછી બારડોલીમાં અધ્યાપક તરીકે નોકરીઓ કરી. સાથે સાથે સરોજ પાઠકે લેખનની શરૂઆત પણ ઘરગથ્થુ ડાયરી લેખનથી શરૂ કરી દીધી હતી. આગળ ચાલીને જયંત ખત્રી, જયંત પાઠક, સપનસ્થ અને રમણલાલ પાઠક વાચસ્પતિ જેવા સાહિત્યકારોના સંસર્ગમાં આવતા તેમનું લેખન યોગ્ય દિશામાં વિકસતું ગયું અને તેઓ વ્યવસ્થિત સાહિત્ય સર્જનના માર્ગે ધીરે ધીરે આગળ વધતા રહ્યા. સરોજ પાઠકના સાહિત્ય સર્જન પર તેમના જીવનના દરેક તબક્કાઓ જેમ કે બાલ્યકાળ, કિશોરાવસ્થા, યુવાની અને દાંપત્ય જીવનનો ઊંડો અને સઘન પ્રભાવ આપણને જોવા મળે છે. મિત્રો, ભાટિયા કોમના નિમ્ન મધ્યમ વર્ગીય, ગરીબીમાં સંઘર્ષ કરતા અને રૂઢિચુસ્ત કુટુંબમાં જન્મેલા સરોજ ઉદ્દેશી માત્ર આર્થિક તંગીથી જ નહીં, પરંતુ તેઓ જે સામાજિક, નૈતિક અને કૌટુંબિક વાતાવરણમાં ઉછર્યા તેમાંથી ઉદ્ભવતી અનેક સમસ્યાઓથી પણ ઘડાયા છે. આ અનુભવો તેમની વાર્તાઓ અને સર્જનમાં સંવેદનશીલતા, આત્મસંઘર્ષ અને વાસ્તવિક જીવનની ગાઢ છાપ રૂપે સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ સરોજ પાઠક જીવનભર શક્ય તેટલું ભણતર મેળવવા પ્રયત્નશીલ રહ્યા અને આ પ્રયત્નશીલતા તેમના સર્જન સ્વરૂપના ઘડતરમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે. જીવનની ત્રાસદાયક પીડા જેટલી જ શિક્ષણ અને આત્મજાગૃતિએ પણ સરોજ પાઠકે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વનિતા વિશ્રામ સ્કૂલમાં પ્રાપ્ત કર્યું અને પછી માધ્યમિક શિક્ષણ પણ મુંબઈમાં જ સુનીતિ હાઈસ્કૂલ ઓફ ગર્લ્સમાંથી લીધું. 1947માં મેટ્રિક, 1961માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ અને 1964માં ગુજરાતી વિષય સાથે તેઓ એમએ થયા. મિત્રો, સરોજ પાઠક જ્યારે મેટ્રિકનો અભ્યાસ કરતા હતા તે દરમિયાન માર્ગદર્શન માટે અવારનવાર શિક્ષક મગન નાયકના ત્યાં એમના ઘરે જતા. ત્યાંથી તેઓ રમણલાલ પાઠકના પ્રથમ પરિચયમાં આવ્યા હતા. રમણલાલ પાઠકની વાતો પછી આગળ કરીશ. દેશભક્તિ, સાધુ જીવન અને લગ્ન ત્યાગ જેવી વિચારધારાઓથી પ્રેરિત રમણલાલ પાઠક અને આ રમણલાલ પાઠક પર આ સરોજ ઉદ્દેશીના વ્યક્તિત્વની આંતરિક ઉદાસી અને સંયમિત ભાવનાઓએ ઊંડી અસર પાડી. સરોજ ઉદ્દેશી પોતાની અટક સાથે રમૂજી રીતે ઉદાસી શબ્દ જોડતા અને પોતાના લખાણો વેદના કે વાચા એવા ઉપનામ હેઠળ
લગતા, જે તેમની આંતરિક સંવેદનશીલતાના સૂચક છે. તેઓ જ્યારે ઈસવીસન 1947માં મેટ્રિકના પ્રથમ સત્રની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે, ત્યારે તેમના ગુરુ મનસુખલાલ ઝવેરીએ તેમની પ્રચંડ સર્જન શક્તિને ઓળખી અને તેમને અભિવ્યક્ત થવા માટેની તક પૂરી પાડી. લાંબા સમયથી દબાયેલી પ્રતિભા આ તબક્કે ધીમે ધીમે ઘડાય છે અને સુંદર પામે છે. મેં આગળ જણાવ્યું તેમ સરોજ પાઠકના ગરીબીથી પીડાતા જીવનની છાપ તેમના અત્યંત સંવેદનશીલ માનસ પર પડી, જે તેમની અંગત ડાયરીમાં કાવ્યાત્મક રીતે નોંધાયેલી સચવાઈ છે. આ ડાયરીમાં તેમણે પોતાનું કુટુંબ, રહેવાનું વાતાવરણ, મુંબઈના 6 માળમાં સ્થિત કચ્છી ભાટિયા સમાજનો માળો, મધ્યમ વર્ગની અંતિમ રેખા પર જીવતા અસંખ્ય કુટુંબોની સમસ્યાઓ, ગરીબોમાં બેલી ગણાતા જ્ઞાતિના શેઠિયાઓ પર આધારિત જીવનશૈલી, આ બધું અત્યંત વેદનાસભર રીતે નોંધ્યું છે. જીવનની ઘટનાઓ, ઝંખનાઓ, વિચારો, જાત સાથેના આંતરિક સંવાદો, માનસિક વલયો, આ બધું સરોજ ઉદ્દેશીની ડાયરીમાં આપણને સ્પષ્ટપણે પ્રતિબિંબ થાય છે એ જોવા મળે છે. આ અંગત નોંધો માત્ર આત્મનિવેદન પૂરતી સીમિત નથી, પરંતુ ધીમે ધીમે વાર્તા સર્જનના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. સ્વયં સરોજ પાઠક પોતાની વાર્તા સર્જન પ્રક્રિયા સંદર્ભે જણાવે છે, દુઃખદ અને દબાયેલા સ્મરણો ગુમડા સમાન હતા, જે સમયાંતરે ફૂટી નીકળ્યા ને એમાંથી મુક્તિ મેળવવા કલ્પના વાર્તા રૂપે અવતર્યા. મિત્રો, આમ સરોજ પાઠકના જીવનની અસર તેમના સર્જન પર વિશેષ જોવા મળે છે. એ વાત પણ હવે હું ધીરે ધીરે જોડતો જઈશ. સરોજ પાઠક જણાવે છે કે પિયર વાલું રે સાસરીએ નથી જાવું જેવી પેલી પરંપરાગત સંવેદનાઓ તેમના જીવનને સહેજ પણ લાગુ પડતી નથી. કેમ કે ગરીબ કુટુંબની દીકરીઓ માટે લગ્ન પણ વિશેષ મહત્વ ધરાવે છે. પિયરમાં લાળકોળ અને વૈભવનો અભાવ ભોગવનાર આ દીકરીઓ માટે લગ્ન જીવન ઘણીવાર થોડુંક સુખ અને સુરક્ષાની શક્યતાઓ રૂપે પ્રગટ થાય છે. આવા વિચાર પછી તેમના લખાણોમાં પણ, એમના સર્જનોમાં પણ પ્રવેશે છે. મિત્રો, એક સમયે સરોજ પાઠકે પણ જીવનની સતત યાતના, ગરીબી અને એક વિદ્યાથી મુક્ત થવા એક લેખક પત્રકાર સાથે પરિચય કેળવ્યો, જે તેમના જીવનનો નિર્ણાયક વળાંક સાબિત થયો. ઈસવીસન 1950માં માત્ર 21 વર્ષની ઉંમરે ભાટિયા કોમના રૂઢિચુસ્ત નિયમોને ઉલ્લંઘીને તેમણે રમણલાલ પાઠક સાથે દિલ્હીની અદાલતમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા. કુટુંબની અવજ્ઞા, સામાજિક બદનામી, આર્થિક અને સામાજિક અસલામતી, આ તમામ ભયજનક સંભાવનાઓ છતાં સરોજ પાઠક પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેઓ પોતાની અંગત ડાયરીમાં આ બધી નોંધો આપે છે. જણાવે છે કે કડક ધાર્મિક સંસ્કારો, ભણતર અને કુટુંબમાં સંયમ છતાં અંતે પોતાનો જીવ તમામ સાંકળો તોડી મુક્તપણે પોતાનું જીવન જીવવા આગળ વધ્યું. પિયર ઘરમાંથી ભાગવાની ઈચ્છા અંતે રમણલાલ પાઠક સાથે ભાગીને પરણવામાં પરિણમી અને એક જ ભાવમાં
નવો અવતાર પ્રાપ્ત થયો. એવો અવતાર જેણે તેમના સમગ્ર જીવન અને સર્જનને નવો આકાર આપ્યો. આ રીતે ગરીબીનું નર્ક, રૂઢિચુસ્ત સામાજિક બંધનો, સતત માનસિક તાણ, અદમ્ય ઈચ્છાઓ, અત્યંત નાજુક સંવેદન તંત્ર અને નારી વેદના, આ તમામ તત્વો સરોજ પાઠકના સર્જન વિશ્વમાં ઘડતરના આધાર બની રહે છે. આગળ કહ્યું તેમ નિમ્ન મધ્યમ વર્ગની હાડમારી, આર્થિક અસુરક્ષા, સતત ત્રાસદાયી પરિસ્થિતિઓ તેમજ રમણલાલ પાઠક સાથેનું પ્રેમ લગ્ન અને તેના પરિણામે ઉદ્ભવેલી જીવનની અનેક સમસ્યાઓ, આ તમામ પરિબળોએ સરોજ પાઠકના જીવન સાથે સાથે તેમના સર્જનને પણ નવા પરિમાણો પ્રદાન કર્યા છે. દાંપત્ય જીવનમાં પ્રવેશ, એ પછી દીકરીનો જન્મ અને તેને લીધે ઊભી થયેલી વધારાની જવાબદારીઓએ તેમની સંવેદનશીલ માનસિકતાને વધુ ગહન અને સંકુલ બનાવી. મિત્રો, સરોજ પાઠક પ્રેમ લગ્ન પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી કરતા રમણલાલ પાઠક સાથે દિલ્હીમાં મધુર દાંપત્ય જીવન જીવવા લાગે છે. લેખિકા ધીરે ધીરે સમાજ અને કુટુંબ તરફથી થનારા તિરસ્કાર તેમજ ગરીબીમાંથી બહાર આવે છે. પરંતુ આ દાંપત્ય જીવન સુખ, સ્થિરતા અને શાંતિ આપનાર સાબિત થયું નહીં. બંનેના સ્વભાવ, પતિ પત્નીના જીવન દૃષ્ટિ અને માનસિક રચનામાં રહેલી વિસંગતતાઓને કારણે આ જીવન વિચ્છિન્ન થઈ ગયું, અસ્થિર રહ્યું. બંને પતિ પત્ની સ્વભાવથી બેફિકર જીવનારા, જવાબદારીઓથી દૂર રહેનારા, પોતાનામાં મસ્ત જીવનારા અને તબિયતની દૃષ્ટિએ પણ વારંવાર અસ્વસ્થ રહેતા, સ્વભાવગત રીતે એક વધારે બૌદ્ધિક અને બીજા અત્યંત લાગણીશીલ, આવા પરસ્પર વિરુદ્ધ ધ્રુવો સમાન વ્યક્તિત્વો સાથે સહજીવન પણ સરોજ પાઠકના સર્જનને ખાસ્સું પ્રભાવિત કરે છે. રમણલાલ પાઠકના આત્મકથનાત્મક નિવેદનોમાંથી આ બધી આપણને જે જીવનની આર્થિક અસ્થિરતાની વાત, વ્યવહારિક અણઘડતાની વાત કે દાંપત્ય જીવનની તંગદિલીની વાત સ્પષ્ટ રીતે પ્રકાશિત થયેલી જોવા મળે છે. આ દાંપત્ય જીવનમાં માતૃત્વનો પ્રવેશ સરોજ પાઠક માટે સંવેદનાત્મક રીતે અત્યંત મહત્વનો સાબિત થયો. દીકરી પ્રત્યેનું ભાવાત્મક જોડાણ સાથે સાથે આર્થિક અસલામતી અને સ્વાસ્થ્યની નબળાઈ, આ તમામ તણાવોએ તેમની આંતરિક સંવેદનાને વધુ ગહન અને પીડાસભર બનાવી. પરિણામે તેમના સર્જનમાં જીવનની નિરાશા, તણાવ, આંતરિક સંઘર્ષ અને સ્ત્રી ચેતનાના વિવિધ આયામો વધુ સ્પષ્ટપણે અભિવ્યક્ત થવા લાગ્યા. જીવનની આવી અસ્થિર પરિસ્થિતિમાં પત્ની અને સંતાન પોતાની ગેરહાજરીમાં વધુ કષ્ટદાયક પરિસ્થિતિમાં ન મુકાય તે હેતુથી રમણલાલ પાઠકે સરોજ પાઠકને સુરત ખાતે વધુ અભ્યાસ માટે મોકલ્યા, જ્યાં તેમણે આગળ કહ્યું એમ 1964માં ગુજરાતી વિષયમાં MA પૂર્ણ કરી બારડોલીની કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે તેમનું કાર્ય આરંભ્યું. આ તબક્કે પ્રથમવાર તેમને પેલી આર્થિક સલામતી, આત્મનિર્ભરતા અને માનસિક શાંતિ પ્રાપ્ત થયાનો અહેસાસ થાય છે, જે તેમની જીવન યાત્રાનો એક મહત્વનો વળાંક સાબિત થયો. આ સમયગાળામાં રમણ પાઠકે
કવિતાથી આગળ વધીને ટૂંકી વાર્તા ક્ષેત્રે સફળ પ્રયોગો કર્યા. આ પરિસ્થિતિ પ્રેરિત અને શાંતિ, સલામતી તથા સદ્ધરતામાંથી જન્મેલી સ્ફૂર્તિએ સરોજ પાઠકના માનસને પણ ટૂંકી વાર્તા લખવા પ્રેર્યું. જીવનભરની કષ્ટદાયી સંવેદનાઓ, અંગત ડાયરી અને કાવ્ય લેખનની આદતે પામેલો અભ્યાસ તેમજ સુરક્ષિત જીવન પરિસ્થિતિમાંથી મળેલી સર્જનાત્મક ઉર્જા, આ બધાના સંયોજનથી નહીં અંધારું નહીં અજવાળું પ્રથમ વાર્તા તેમણે 1956માં જીવન માધુરી સામયિકમાં પ્રકાશિત કરી. તેના અનુસંધાનમાં ઈસવીસન 1957માં પ્રકાશિત સારિકા પિંજરસ્થા જેવી પ્રયોગશીલ અને સંવેદનાત્મક રીતે અત્યંત શક્તિશાળી એવી વાર્તા, ને આ વાર્તાએ આધુનિક ગુજરાતી સાહિત્યમાં વિશેષ નોંધ પછી તો મેળવી. આ વાર્તા માત્ર ભાવાવેગના સ્તરે નહીં, પરંતુ પોઈન્ટ ઓફ વ્યૂ, કથન કેન્દ્ર અને શૈલીના સચોટ પ્રયોગને કારણે મહત્વની બની. કથાવસ્તુને અનુરૂપ ટેકનિક અને પ્રતીતિકર રચનાએ આ વાર્તાને સમયાતીત આસ્વાદ્યતા પ્રદાન કરીશ. સરોજ પાઠકનું સમગ્ર સર્જન મનોજગતમાં થતા બાહ્ય અનુભવો અને તેના પ્રત્યાઘાત રૂપે જન્મતા તીવ્ર ભાવ સંવેદનામાંથી ઉત્પન્ન થાય છે. ભાષિક કૌશલ્યના પ્રદર્શન કે માત્ર પ્રયુક્તિ સિદ્ધિ તેમનો હેતુ નથી. તેથી જ તેમના સર્જનોમાં ભાષાની તમામ શક્યતાઓ હોવા છતાં ક્યાંક કૃતજ્ઞતા કે શિથિલતા આપણને અનુભવાતી નથી. તેઓ જે અનુભવ જીવે છે તે સહજ અને પ્રામાણિક રીતે રૂપાંતરિત થઈ તેમના સાહિત્યમાં પ્રગટ થાય છે. સરોજ પાઠકનું સર્જન જીવનની કઠોર વાસ્તવિકતાનું સીધું પ્રતિબિંબ નહીં, પરંતુ તેનું પ્રતિકર કલા રૂપાંતરણ છે. આ રૂપાંતરણમાં સર્જક તરીકેનું તાથસ્થ્ય અને સ્ત્રી ચિત્તમાં અનુભવાતી સંવેદનાઓ વચ્ચેનું સંતુલન તેઓ સફળતાપૂર્વક જાળવી શક્યા છે. આ સંતુલન આયાસી નહીં, પરંતુ સહજ અને સ્વાભાવિક લાગતું હોવાથી સરોજ પાઠકની વાર્તાઓ અને નવલકથાઓ આજે આધુનિક વાર્તા કલાના અભ્યાસ માટે આદર્શ નમૂનાઓ રૂપ આપણને પ્રાપ્ત થઈ છે. ઈસવીસન 1956માં પ્રગટ થયેલી એમની પ્રથમ વાર્તા નહીં અંધારું નહીં અજવાળું અને પછી 1957માં પ્રકાશિત થયેલી સારિકા પિંજરસ્થા જેવી વાર્તાઓ દ્વારા સરોજ પાઠકને આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા કલામાં એક તરત જ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરાવ્યું. આ બંને વાર્તાઓ માત્ર પ્રારંભિક એમના પ્રયત્નો નથી, પરંતુ આધુનિક રીતિની ઉત્તમ વાર્તાઓ તરીકે વિવેચકો અને સાહિત્ય રસિકો દ્વારા માન્યતા પામી છે. આ વાર્તાઓ પછી સતત આવતી રહેલી કૃતિઓમાં સરોજ પાઠકની પ્રબળ સંવેદનશીલતા અને રચનાત્મક સમન્વયના કારણે આધુનિક ટૂંકી વાર્તા કલાના નવા ઉન્મેષો સિદ્ધ થતા જોવા મળે છે. મિત્રો, સરોજ પાઠકની વાર્તાઓ પીડાના વાહક રૂપે આગળ આવે છે. તેમના બાહ્ય ઘટનાઓ અને પાત્રોની પ્રતિક્રિયાઓ દ્વારા વ્યક્ત થતું પાત્રોનું આંતરવિશ્વ અને આ બે વચ્ચે રચાતું કથા શિલ્પ એક વિશિષ્ટ કળાકીય સૌંદર્ય સિદ્ધ કરે છે. આ રીતે વાર્તાનું હાર્દ અખંડિત રહે છે અને તેના પરિણામે સચોટતા, સ્પર્શ ક્ષમતા તથા કરુણાની ચરમ સીમાએ પહોંચતી વ્યંજના વાર્તામાં જન્મે છે.
સારિકા પિંજરસ્થાની સર્જન પ્રેરણા વિશે સરોજ પાઠક પોતાની અંગત ડાયરીમાં નોંધે છે એ પ્રમાણે બાળપણમાં બાપાની કડપ, દાદીમાની ધાર્મિકતા, ભુલેશ્વરના હવેલીવાદી સંસ્કાર અને માધવબાગના મંદિરો, આ તમામ આદર્શ ગણાતી શિસ્ત અને નિયમાવલીઓની ગૂંગળામણમાંથી જે આક્રોશ જન્મે છે એ જ આ વાર્તાઓની સારિકાના તરફડાટમાં રૂપાંતરિત થાય છે. અત્યંત સંવેદનશીલ એવા સરોજ પાઠકનું જીવન સહજ રીતે તેમની કૃતિમાં રૂપાંતરિત થયેલું આપણને જોવા મળે. તેમની વાર્તાઓમાં શૈલીની પરિપક્વતા અને સર્જનની મૌલિકતા કૃતિને નિતાંત આસ્વાદ્ય બનાવે છે. વ્યક્તિ તરીકે જીવાયેલા જીવનની વેદના કોઈ પણ પ્રકારની છોછ કે ઢાક છૂપ વિના સાહિત્યમાં આલેખિત થાય છે. વાર્તા લેખન અહીં કોઈ આયાસી પ્રયાસ નથી, પરંતુ સંવેદનાઓ સાથેના સંઘર્ષો અને એ સંઘર્ષોમાં ટપકવાની, જીવવાની મથામણમાંથી વાર્તાકૃતિ સ્વરૂપ ધારણ કરે છે. તેમના કથા સર્જનમાં પ્રયુક્તિઓના પેંતરા રચવાની છેતરામણ કે આયાસી મથામણ જોવા મળતી નથી. એના વિના જ અનુભૂતિને અનુરૂપ અભિવ્યક્તિની રીતિ આપમેળે પ્રગટતી જણાય છે. સમૃદ્ધ અનુભવની સમૃદ્ધ ભાષા દ્વારા સ્ત્રીની તાણ, સંઘર્ષ અને આંતરિક વેદનાઓ સરોજ પાઠકના શબ્દમાં પ્રવેશીને આવે છે. આ રીતે સરોજ ઉદ્દેશીનો અંગત સંદર્ભ સર્જક સરોજ પાઠકના સર્જનમાં બિન અંગત બની સર્વ સામાન્ય માનવીય અનુભવ રૂપે રૂપાંતરિત થાય છે. આ સંદર્ભે સરોજ પાઠક પોતાની સર્જન પ્રક્રિયા વિશે નોંધે છે. વાર્તા તેમના ચિત્તમાં પ્રગટે છે ત્યારે વસ્તુ અને રીતિ બંને યુગપત આકાર ધારણ કરે છે. હુકમનો એક્કો વાર્તા આનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના જે પાત્રો છે, રૂપા અને નૃપાની કથા સરોજ પાઠકના પોતાના જીવન સત્ય સાથે ઊંડે સુધી જોડાયેલી છે. મુંબઈના માળાની જર્જરિત વસાહતો, ગરીબાઈ, અસુરક્ષા અને કૌટુંબિક પીડાએ આ વાર્તાને આકાર આપ્યો છે. પ્રથમ પુરુષ એક વચનનું કથન કેન્દ્ર વાર્તાને અત્યંત સ્પર્શમ બનાવે છે. રૂપા પોતાની બહેન નૃપાને લખેલા પત્રોમાં ગરીબાઈ, દાંપત્ય જીવનનું સુખ અને જીવનથી વંચિત જીવન અને અપૂર્ણ ઈચ્છાઓની કરુણ વ્યથા આ બધું અંદર વ્યક્ત કરે છે. બીજી બાજુ નૃપા સમૃદ્ધ જીવનમાં રહીને પણ પોતાના પિયર ઘરની યાતનાનો આભાસ અનુભવે છે. આ વાર્તા પિયર ઘરમાં રહી ગયેલી સ્ત્રીના અભાવગ્રસ્ત જીવનની સંવેદનાત્મક દસ્તાવેજી રજૂઆત બનીને આવે છે. પોતાની જે જીવન કથા જેવી વસ્તુ માંડણી અને રચના રીતિ દ્વારા સરોજ પાઠક સ્ત્રી ચિત્તની આંતરિક યાતનાને વાર્તામાં કલા રૂપો આપે છે. તેમની વાર્તાઓમાં હું જરા ના બોલાવતો મહત્વની વાર્તાઓ દુષ્ચક્ર, કોને કહું, કેમ કહું, ડિવોર્સી, સોગંદ, આ ચરણ કમળમાં એટલે એક્સટન્સી જેવી વાર્તાઓ પ્રયોગશીલ સર્જક માનસની સાક્ષી પૂરે છે. તો ખૂબ ફોખાયેલી ન કૌંસમાં ન કૌંસ બહાર વાર્તા
તેની કથન રીતિને કારણે ધ્યાન ખેંચે છે. તેમાં નાયિકા સૂચિના મનમાં એકમેકથી વિરુદ્ધના ખેંચાણો વાર્તા દેહે આકાર પામ્યા છે. ચકિત, વ્યથિત, ભયભીતિ આ વાર્તામાં તારુણ્યમાં પ્રવેશેલી બંસીની પેલી ભયગ્રસ્ત ચિત્ત અવસ્થા છે એનું નિરૂપણ આપણને જોવા મળે. ધ્વન્યાર્થ એવી વાર્તા કે નિયતિકૃત નિયમ રહિતા આ જે બધી એમની વાર્તાઓ છે એ બધી વાર્તાઓ ખૂબ નોંધપાત્ર બનેલી વાર્તાઓ છે. મિત્રો 1959માં સરોજ પાઠકના પ્રથમ વાર્તા સંગ્રહ પ્રેમ ઘટા ઝુક આઈ ને મુંબઈ સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત થાય છે. પછી ત્યારબાદ તો પ્રીત બંધાણી એમના પતિ રમણલાલ પાઠક સાથે 1961માં, એ પછી મારો અસ્બાબ મારો રાગ, અને પછી વિરાટ ટપકો, પછી તથાસ્તુ, અને પછી સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ હુકમનો એક્કો અને મરણ પછી મરણોત્તર વાર્તા સંગ્રહ હું જીવું છું જેવા વાર્તા સંગ્રહો એમણે આપ્યા છે. આ વાર્તા સંગ્રહો મેં તમને જે અહીંયાથી યાદી પ્રસ્તુત કરી એ વાર્તાઓમાં લગભગ 123 જેટલી વાર્તાઓ પ્રકાશિત થયેલી છે અને આધુનિક ટૂંકી વાર્તા ક્ષેત્રે ખૂબ મોટું અને નોખું સ્થાન આ વાર્તાઓએ પ્રાપ્ત કર્યું છે. અચાનક અને અણધારી રીતે સરોજ પાઠક વાર્તા લેખનમાંથી ધીરે ધીરે નવલકથા લેખન તરફ વળાંક લેશે. ઈસવીસન 1969માં પ્રકાશિત નાઇટમેર, આ નાઇટમેર નવલકથાએ અપૂર્વ સિદ્ધિ મેળવી. પ્રણય ત્રિકોણનું પરિચિત ખૂબ જાણીતું વિષય વસ્તુ હોવા છતાં રચના રીતિ, માનસિક ઊંડાણ અને સંવેદનાત્મક માવજતને કારણે આ નવલકથા જુદી અનુભૂતિ પ્રાપ્ત કરે છે. બાહ્ય ઘટના પ્રધાનતા, એના વિના જ પાત્રોના મનોજગતમાં ચાલતા સંઘર્ષો, એકોક્તિઓ અને આંતરચેતનાનો પ્રવાહ આ કૃતિને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે. મિત્રો, નાઇટમેર બાદ નિર્શેષ 1989માં, એ પછી પ્રિય પૂનમ 1980માં, મન માને મહાસાગર, એ પછી ઉપનાયક, વન્સ મોર, ટાઈમ બોમ્બ, અને પછી લિખિતંગ જે 1988માં પ્રકાશિત થાય જેવી નવલકથાઓ દ્વારા સરોજ પાઠકે માનવીય સંબંધો, માનસિક વિકૃતિઓ, પ્રેમ, ઈર્ષ્યા, દ્વેષ, ભય અને અસુરક્ષાના સંચલનોને અત્યંત ગહન અને અનુસંધાનિત રીતે મૂકી આપે છે. આ તમામ નવલકથાઓમાં પ્રથમ પુરુષ એક વચનનું કથન કેન્દ્ર સહજ રીતે પાત્રોના ચિત્તની વિશૃંખલા, આંતરિક આક્રોશ અને માનસિક તાણને ઉજાગર કરે છે. ટેકનિક અહીં ગૌણ બની જાય છે અને કૃતિગત વિશ્વ સાથે સહજ રીતે સંયોજાય છે. સરોજ પાઠકના સર્જનમાં મુખ્ય કેન્દ્ર ભાવનાનું છે. ભાષા અને રચના રીતિ આ ભાવનાને અખંડ રાખવા માટે સાધન રૂપે આવે છે. તેમણે ગુજરાત મિત્ર એની અંદર નારી સંસ્કાર નામે કોલમ પણ પછી તો લખી અને એ પછી તેમણે 2 નિબંધ સંગ્રહો સંસારિકા અને અર્વાચીના આપ્યા અને એ પછી તમે જોશો તો 2 એમના અનુવાદ સંગ્રહો પ્રતિપદા 1962માં
અને પછી whom can tell, how can I explain, આવા એમના બે અનુવાદના પુસ્તકો. મિત્રો, સરોજ પાઠકની વાત કરતા કરતા એમ કહેવાય કે 6 દાયકાના ટૂંકા જીવનમાં સરોજ પાઠકે 4 દાયકા જેટલો સમય સાહિત્ય સર્જનને આપ્યો છે. આ સર્જનમાં જે રહેલી તેમની વિશેષતાઓ આપણે તારવીએ તો વાર્તા અને નવલકથા ક્ષેત્રે તેમની સર્જનાત્મક વિશેષતા ખાસ ઉડીને આંખે વળગે એવી એ છે કે તેઓ પ્રયોગની કૃત્રિમતાને સ્વીકારતા નથી, તો બીજી તરફ પરંપરાની રૂઢતાને પણ આંધળાની જેમ અનુસરતા નથી. સરોજ પાઠક પોતાની આગવી, સંવેદનશીલ અને સંયમિત શૈલી અપનાવે છે અને એ દ્વારા ગુજરાતી સાહિત્યને એવી કૃતિઓ આપે છે જેમાં વૈયક્તિક સંવેદનાની તીવ્રતા, માનસિક ઊંડાણ હોય અને ભાવાત્મક અસરકારકતા હોય. મિત્રો, બીજી વાત મારે એ નોંધવી જોઈએ કે સરોજ પાઠકને મુખ્ય રીતે આપણે નારી સંવેદનાના લેખિકા તરીકે ઓળખાવીએ છીએ. વિવેચકોએ પણ ઘણું બધું એમના વિશે નારી સંવેદનાના લેખિકા તરીકે લખ્યું છે, પરંતુ તેમની સર્જન સૃષ્ટિ માત્ર નારી અનુભૂતિ સુધી મર્યાદિત નથી. પોતાની વિશિષ્ટ કલા સૂઝ અને આગવી સર્જન પ્રતિભાથી તેમણે અન્ય માનવીય સંવેદનાઓ અને આંતરિક સંઘર્ષોને પણ વાર્તામાં ઊંડાણપૂર્વક નિરૂપ્યા છે. તો વળી વિષય વૈવિધ્ય, કથાબીજની વ્યવસ્થિત માવજત, માંડણી, અનુરૂપ વાતાવરણ અને માનસિક વલણોનું મિશ્રણ, આ તમામ તત્વો તેમની વાર્તાઓને બીજા વાર્તાકારોથી નોખી પાડે છે અને વિશેષ બનાવે છે અને તેમને એક સશક્ત, સફળ સર્જક વાર્તાકાર તરીકે જુદી જ ઓળખ આપે છે. વાર્તાની જેમ જ નવલકથા ક્ષેત્રે પણ સરોજ પાઠક પેલા નાઇટમેર આપે, એ પછી ખાસી જાણીતી બને એ કૃતિ સંવેદન સ્તરે સશક્ત અને શૈલીની દૃષ્ટિએ આગવી રીતે આ નવલકથા સરોજ પાઠકને આધુનિક ગુજરાતી સાહિત્યમાં એ નવલકથાકાર તરીકેની ઓળખ આપે છે. આવા ખ્યાતનામ સર્જક સરોજ પાઠકનું જીવન અને સર્જન આધુનિક ગુજરાતી સાહિત્યના વિકાસ ક્રમમાં એક મહત્વપૂર્ણ, એમ કહેવાય કે અવિસ્મરણીય ઘટના રૂપે આપણને યાદ રહેશે. આજ સરોજ પાઠકની વાર્તાકાર અને નવલકથાકાર તરીકેની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અંગત જીવનના અનુભવો, કલ્પના શક્તિ સાથે જોડાઈને કૃતિને આત્મકથનાત્મક નહીં પરંતુ કલ્પના કથનાત્મક સત્યના સ્તરે લઈ જવાની એમની કળા છે અને આ જ એમના સાહિત્યનું વિશિષ્ટ મૂલ્ય છે. વિદ્યાર્થી મિત્રો, સરોજ પાઠકનું સર્જન વ્યક્તિગત જીવનની ઘટનાઓમાંથી ઉદ્ભવતું હોવા છતાં માત્ર આત્મકથનાત્મક મર્યાદામાં બંધાઈ જતું નથી. અંગત સંવેદનાઓ કલાત્મક રૂપાંતરણ પામી માનવીય સંવેદનાના સર્વમાન્ય આયામોમાં પ્રવેશ અને એ જ તેમની સાહિત્યિક મહત્તાનું કેન્દ્ર બિંદુ બને છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં સરોજ પાઠકની ઓળખ આગળ કહ્યું એમ માત્ર સ્ત્રી સંવેદનના લેખિકા તરીકે કે સ્ત્રી લેખિકા તરીકે નહીં, પરંતુ સંવેદનશીલ માનવીય ચેતનાના દૃઢ વિશ્લેષક તરીકે છે. તેમની વાર્તાઓ અને નવલકથાઓમાં પાત્રોના આંતરિક સંઘર્ષો
અસ્તિત્વની અનિશ્ચિતતા અને સંબંધોની ગૂંથણી અત્યંત સૂક્ષ્મ અને સંયમિત કલા શૈલીમાં પ્રગટ થાય છે. ભાષા, શૈલી અને કથન કેન્દ્ર આ ત્રણેય સરોજ પાઠકના સર્જનના મુખ્ય સાધનરૂપ સ્તંભ છે. લક્ષ્ય રૂપે નહીં, કારણ કે તેમની કૃતિઓમાં ક્યાંય આયાસ, કૃતજ્ઞતા કે શાબ્દિક આડંબર દેખાતો નથી. જીવાયેલ જીવનનું કઠોર સત્ય પ્રતીતિકર કલા સત્યમાં રૂપાંતરિત થયેલું જોવા મળે છે. રેખાભાઈ ઓડિયો બંધ કરો તમારો. નહીં, હું એવું કહું છું કે પેલા હાર્દિકભાઈ નું માઇક છે ને ચાલુ થઈ ગયું છે. ઓકે, હવે બંધ થઈ ગયું છે. તો મિત્રો, લગભગ સરોજ પાઠક વિશે મારે જે વાત રજૂ કરવાની હતી એ મેં લગભગ એમના જીવન સાથે જેવી રીતે સર્જન જોડાયેલું છે ને એ બંનેને વમણમાં લઈને સરોજ પાઠકના જીવન અને સર્જન વિશે વાત મૂકવા પ્રયત્ન કર્યો. આપ સૌને આ ગમ્યું હશે અને જો કોઈને સહન કરવું પડ્યું હોય તોય અહીં હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને અહીં હું વિરમું છું. હવે ડોક્ટર જિગ્નેશ ઠક્કર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. સરસ પ્રવીણભાઈએ સરોજ પાઠકના જીવન અને સાહિત્ય સર્જન વિશે વાત કરી. એમનું જીવન જે રીતે વીત્યું અને સાથે સર્જન કેવી રીતે જોડાયું અને કેવી રીતે આખી પરિસ્થિતિમાં એ આવ્યા અને પહેલા વાર્તા અને પછી નવલકથા તરફ વળ્યા, એ આખી વાત એમણે આપણને સરસ રીતે મૂકી આપી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સુંદર ઉપક્રમ અને તમારે પણ એનું ખાસ ઉપયોગી થઈ રહેશે એમના જીવન અને સાહિત્ય સર્જન વિશે. અને પછી આપણે સૌ એમની વાર્તાઓ વિશે આવતીકાલથી વાત કરવાના છીએ. તો પ્રવીણભાઈ, સુચિત્રા કોલેજ અને અમારી સંસ્થા વતી, ગુજરાતી વિભાગ વતી હું આપનો ફરી વખત આભાર વ્યક્ત કરું છું. સરસ મજાની તમે વાત કરી. અહીંયા આગળ હું જોઉં છું કે ઘણા બધા મારાથી અને અમે ગુરુ સમાન ઘણા એવા ઘણા જ સિનિયર અધ્યાપક મિત્રો, ગુરુજનો ઉપસ્થિત છે. ગુણવંત વ્યાસ સાહેબ છે, એમને પણ હું સ્વાગત કરું છું, આવકારું છું. 50 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ એમાં જોડાયા છે. એક કોઈને પ્રશ્ન હોય તો આપણે વાત કરી લઈએ. રાજવીર પરમાર કરીને કોઈ ભાઈ છે, એમણે એક હાથ ઊંચો કર્યો છે. એમનો પ્રશ્ન મને એમ લાગે છે કે પીડીએફ આપજો એવો છે. તો રાજવીરભાઈને જણાવ્યું કે ચોક્કસ અમે તમને આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એમાં પણ આપીશું અને અમે એક બુક પણ કરવાના છીએ, એટલે એ બુક પણ તમને મળશે. તો તમારો એ પ્રશ્નનું સમાધાન થઈ જશે. બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ગુણવંત વ્યાસ સાહેબને આ સંદર્ભે કઈ પૂર્તિ કરવી હોય, કઈ વાત કરવી હોય તો વ્યાસ સાહેબને ખાસ નિમંત્રણ કરું છું. વ્યાસ સાહેબ. નમસ્તે સર. બહુ સરસ. આમાં કશું જ પૂર્તિની આવશ્યકતા જ નથી રહેવા દીધી પ્રવીણભાઈએ. સાહેબ નમસ્તે. જી નમસ્તે. આભાર સાહેબ. બહુ સરસ વણી લીધું. શરૂઆત હું થોડો મોડો જોડાઈ શક્યો, થોડી આંખો મળી ગઈ હતી, પણ જાગ્યો એટલે તરત ચાલુ કરી દીધું. પણ સરસ એમના જીવન વિશે હું ન સાંભળી શક્યો પ્રારંભમાં. એમની વાર્તાઓ અને છેલ્લે એમની સુખ્યાત નવલકથા નાઇટમેર, એમની વિશે એમણે સરસ વાત કરી.
વિદ્યાર્થીઓ છે એને આ વ્યાખ્યાનોને માત્ર પરીક્ષા લક્ષી ન લે. પ્રશ્ન આપજો, પીડીએફ એ બધું તો મળશે જ, પણ એ સિવાય તમને વિશેષ શું મળ્યું? તમે વિદ્યાર્થી મટી જાઓ. આ સમય દરમિયાન તમે એક સર્જકને, એક અભ્યાસુ પાસેથી જે વિશેષ જાણો છો, બાકીનું બધું તમને તમારા સર પાસેથી, મેડમ પાસેથી મળવાનું જ છે. પણ અહીંયા કયા દૃષ્ટિકોણથી આ પાછળનો હેતુ, પહેલા તો હું જિગ્નેશભાઈને અભિનંદન પાઠવું કે સરસ મજાનો એક નવા આપણા કેટલાક અધ્યાપક મિત્રો જોડાયા છે. એમની સક્રિયતાની સાથે વિદ્યાર્થીઓ પણ છે. તો તમે જુઓ, એક જ આ પાછળના ઉપક્રમો હું વારંવાર કહેતો આવું છું. શા માટે આવકાર્ય છે કે આપણી કોલેજમાં આપણા સર કે મેડમ તો છે જ ને, આ કૃતિ ભણાવે છે, પણ બીજા સર એ જ કૃતિને કયા દૃષ્ટિકોણથી જુએ છે? એને માત્ર વાર્તા રૂપે જુએ છે, અથવા તો એમાં સર્જકનું આત્મસંવેદન જુએ છે, આત્મકથન જુએ છે? કઈ રીતે એક આત્મકથન છે, સ્વાનુભૂતિ છે, એ સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બને વાર્તાના માધ્યમથી? એ તમે જુઓ કે આ સર કઈ રીતે ખોલી આપે છે. કોઈ પણ એક વાર્તા હોય, એ વાર્તાની કથા વસ્તુ અને સર્જકનું જીવન, એ બંનેમાં કેટલો સંયોગ રચાય છે, અને છતાં એ માત્ર જીવન કે આત્મકથન ન બની રહેતા એક સર્જનની કોટીએ ઉચકાય છે. તો એવા કયા પરિબળો એમાં ભાગ ભજવે છે? આત્મકથનાત્મક એવા કેટલા લેખકો આપણે ત્યાં થઈ ગયા. રાવજીને એની પહેલાથી શરૂ કરીએ, કલાપીથી શરૂ કરો તમે, તો તમને ઘણા એવા સર્જકો જોવા મળશે, પણ એમાં સ્વકીય તત્વ ધારદાર રીતે ઉપસ્થિત હોવા છતાં સર્જકીય પાસાને સેજ પણ આની નથી પહોંચતું. એ સર્જકની સફળતા છે. અને ઘણી વાર્તાઓના જે મેં સાંભળવામાં મળી, પ્રવીણભાઈ જે ઉલ્લેખ કર્યો, હું જોઉં છું એમનો અભ્યાસ, એમની નિયમિતતા, કૃતિને ખોલવાની, ઉકેલવાની અને વર્તમાન સમય સાથે એને જોવા તપાસવાની એક વિશેષ દૃષ્ટિ છે. કોઈ આવેશ કે આવેગ વિના એ વાત મૂકી શકે છે. એક પ્રવાહી શૈલી પણ એમની પાસે છે, જે એક અધ્યાપક પાસે હોવી જોઈએ. એટલે કોઈ પ્રકારની, જેમ એમણે કહ્યું કે સરોજ પાઠકની વાર્તામાં ક્યાંય કૃત્રિમતા નથી, તો એ જ વિધાન હું પ્રવીણભાઈના વક્તવ્યને લાગુ પડું કે ક્યાંય કૃત્રિમતા લાવ્યા વિના બહુ સાહજિક રીતે વિદ્યાર્થીને તો સ્પર્શે જ, અધ્યાપકને વિશેષ સ્પર્શે એ કક્ષાનું છે. એક આ કોઈ સલાહ કે સૂચન નથી, પણ એક અપેક્ષા એવું રહે કે જે મિત્રો અહીંથી પ્રસ્તુત હોય, પછી એક વાર્તા થાય, તો એની નજર સામે પહેલો વિદ્યાર્થી રહે એ એટલું જરૂરી છે. કારણ કે આખો ઉપરંત જિગ્નેશભાઈ જે કર્યો છે એ વિદ્યાર્થી કેન્દ્રીય છે. આમાં ભલે ઓછા આજે વિદ્યાર્થીઓ જોડાયા હોય, તો મને એમ લાગે છે કદાચ આનું રેકોર્ડિંગ પણ જિગ્નેશભાઈ કરતા જ હશે, અને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એમને સાંભળી પણ શકે. સવિશેષ વિદ્યાર્થી લક્ષી આખું વક્તવ્ય રહે, અને કૃતિ કેન્દ્રી જ. હવે પછી તો કૃતિ જ ખોલવાની છે જે તે અભ્યાસ હોય. તે માટે હું શુભેચ્છાઓ પાઠવું છું. મારી એક આ ઉપક્રમને આવકારવાનું મન હતું કે સરસ આ પ્રકારના ઉપક્રમો આ જિગ્નેશ જેવા વિદ્યાર્થીઓ અધ્યાપકો કરી રહ્યા છે, તો આનંદ થાય, હરખ થાય. એટલે અભિનંદન આપું છું. પ્રવીણભાઈને પણ આ પ્રકારે એમની સક્રિયતા માટે બિરદાવું છું. અને જે સાથે જોડાયા છે અધ્યાપક મિત્રો તો વિશેષ અભિનંદનને પાત્ર છે. નહીં તો અધ્યાપકો એમ કે અમારે શું, આમ એવું નથી. અહીંયા જોડાયા છે એનો આનંદ છે. બસ આજે વિશેષ કશું કહેવાનું રહેતું નથી. આભાર, સમગ્ર ટીમને આભાર. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. બરાબર જે સમય આપણે પ્રવીણભાઈને આપ્યો હતો એ જ સમયમાં એમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું છે. અને સાહેબે જે ચિંતા વ્યક્ત કરી છે એ ચિંતા અમે દરેક વક્તાઓને સર અમે આપ્યું છે કે તમારે વિદ્યાર્થી લક્ષી અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને કેવી રીતે વાત કરવી, તો એ પણ અમે એક પ્લેટફોર્મ આપ્યું છે કે આ ડાયોગ્રામમાં તમે વાત કરશો તો વિદ્યાર્થીને વધારે મજા આવશે. તો એવી રીતે દરેક વાર્તાઓનો આસ્વાદ આવતીકાલથી એ વિદ્યાર્થીઓને દરેક વક્તા કરાવવાના છે. ભીખાભાઈ દેસાઈ છે અને ભીખાભાઈ પણ છે, અને બીજા ઘણા મિત્રો છે, વંદનાબેન છે, અને
નવા તમામ અધ્યાપક મિત્રો જોડાયા છે, વિદ્યાર્થીઓ પણ આ જોડાયા છે. બીજા અધ્યાપક મિત્રો નહીં કે એમના વિદ્યાર્થીઓ જે છે એમને કીધું હા, એ ખાસ જોડે. જોડાય જેથી કરીને એક પરિચય રહે. બીજા વિદ્યાર્થીઓ વિશેષ જોડાય એ જરૂરી છે. ભલે એ એના અભ્યાસક્રમમાં હોય કે ન હોય આકૃતિ, પણ ગુજરાતીનો વિદ્યાર્થી હોવાને કારણે જો જોડાશે તો એમને રસ પડશે કે કૃતિને કઈ રીતે ઉકેલવી, તપાસવી, જોવી અને જાણવી. આભાર. થેન્ક યુ સર. તો હું બધાને છેલ્લે એક વિનંતી કરું છું કે પોતાનો કેમેરો ઓન કરે તો આપણે એક સરસ મજાના સ્ક્રીનમાં આપણે આવી જઈએ અને એક યાદગીરી રહે. તો દરેક જણ પોતાનો કેમેરો ઓન કરશું તો આપણે એક સ્ક્રીનશોટ લઈ લઈએ. હા, વ્યાસ સાહેબ પણ આવી ગયા છે, બધા વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. સરસ. મેં એક અધ્યાપક મિત્રોને પણ વારંવાર કહ્યું છે કે તમારા કોલેજના બીજા જે વિદ્યાર્થીઓ છે એમને તમે જોડજો, એટલે તો વધારે ઉપક્રમ સરસ રહેશે. આભાર. તો અહીંયા આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી આપણે મળીશું આ જ સમયે અને આ જ પ્લેટફોર્મ પર. સૌનો ખૂબ ખૂબ આભાર.